આજે રૂડો અવસર છે આપણે મોગલધામ ખાતે. આ બાજુ બોલાવજો બધા ધ્યાન કરો. એક તો આપણા યશસ્વી વડાપ્રધાન, સમગ્ર ભારતનું ગૌરવ, આપણા યુગ પુરુષ અને જે બાપુ જેને કલિયુગના કૃષ્ણ કહે છે એ નરેન્દ્રભાઈ મોદીના જ્યેષ્ઠ બંધુ એટલે કે મોટાભાઈ જે છે આજે મોગલધામ ખાસ પધાર્યા છે પરિવાર સાથે. અને આજે રૂડો અવસર એ પણ છે કે આપણા ખજૂરભાઈ નીતિનભાઈ જાની, અને આને કોણ ન ઓળખે મિત્રો. આજે જ્યારે ગામડાનો કોઈ છેવાડાનો વિસ્તાર, મોદી સાહેબ કહેતા ને અંત્યોદય, બાપુ એટલે છેવાડાનો માણસ, એની પીડા જે સમજે ને એ સાચો સંત કહેવાય. એટલે આમ તો બાપુ મારા બાળા પહેરી છે એટલે આમ સંત જ છે આમ તો, પણ નીતિનભાઈ જાની ખજૂરભાઈએ જે કોમેડીના વિડીયો બનાવીને આપણે હસાવે છે, પણ જ્યારે ગરીબ વ્યક્તિનું જ્યારે ઘર બનાવતા ને ત્યારે આપણે રડાવે પણ છે. એ હર્ષના આંસુ હોય છે, ખુશીના આંસુ હોય છે. તો આજે મોગલધામ આવ્યા છે, બાપુ એને બિરદાવશે કે ખરેખર આવા કામ જે છે ને એ જ, કારણ કે જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કા સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. કારણ કે હમણાં મોદી સાહેબની વાત કરી તો એ ભક્ત પણ છે, એ દાતાર પણ છે ને સુરવીર પણ છે. તો એવા જ એક દાતાર એવા ખજૂરભાઈ નીતિનભાઈ જાની પધાર્યા છે. તો બાપુને કહેશું, બાપુ આશીર્વાદ આપો અને એમના જીવનમાંથી બીજાને પ્રેરણા મળે. પછી આપણે નીતિનભાઈના પણ પ્રતિભાવ લેશું. બાપુ શું કહેશો? ખાસ કરીને આજે જે એમનું કામ છે એ બોલે છે અને વિશ્વ કક્ષાએ આજે ગુજરાત ગૌરવ લઈ શકે એવું કામ કરે. વાહ, હું તમે એક પાત્ર લઈને આવ્યા છે. જો કે હું અભણશો, દુનિયા આખીને ખબર છે. હું તમે એક પાત્ર લઈને આવ્યા છે 70-80 કે જે ભગવાને દીધો હોય, પણ એમાં જો સારું જેવી જાણો તો જગત મને તમને ભૂલતી નથી. પણ ઓલું કહેવત છે ને, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, લવ લાઈફ મોતનો ડર તુજને નહીં સંતાપે. પણ જીવતરમાં જો ઇજ્જતનો કફન ઉઠીને મરાય ને તો ઘણું છે. બે ચાર પણ કામ સારા થાય તો પણ ઘણું છે. એમ ઇજ્જતનું કફન ઉઠીને મરાય તો ઘણું સારું છે. એમ આ સમાજમાં જે આવા માણસો કામ કરે છે, ખરેખર એનું માને કહું છું, માં એના વિજ્ઞાન આવરણ મને દઈ દે છે. પણ ઉપરવાળો જે છે, જે અખિલ બ્રહ્માંડનો માલિક છે, હું તમે તો બાપ એના એક રમકડા છે. જેમ હું તમે એક પાત્ર ભજવવા આવ્યા છે, અને એ પાત્ર જો સારું ભજાવશો ને તો મને તમને દુનિયા ભૂલશે નહીં. ચારણ કવિને પ્રશ્નો પૂછ્યો, ચારણે બહુ સારું કીધું કે શેઠ છો કે હા, તમે કાંઈ કર્યું કે ના, કોઈ દીકરીનું દાન દીધું કે ના, કોઈ ગરીબોને ઘર બનાવ્યા કે ના, કોઈ દીકરીને પરણાવ્યું કે ના, કોઈ ગાયોને દાન આપ્યા, ભૂખાને ભોજન આપ્યા, વસ્ત્ર કે ના, તો તમે શેઠ નથી, દાનના ધનેરવા છો. એમ આવા ધનેરવાની જરૂર છે. પણ જે સારા કામ કરે છે, આ દીકરાની ઉંમર નાની છે, વય નાની નકલ વધુ ઉદળ એના આસાર, આવું દેજો દાતાર હથરુમાણા હામળા. એમ ઉપરવાળો મને તમને આ બેંક બેલેન્સ છે, આ બેંક બેલેન્સ નથી માનતો, પણ ભક્તિ છે, દાતારી છે, નીતિ છે, ધર્મ છે, ન્યાય છે. કોઈ તમે 5 આંગળીનું કામ કર્યું હોય તો ઉપરવાળો જરૂર નોંધણી કરે છે. શું કામ? એમ કોઈની આતડી ઠારણ તો ઉપરવાળો કાયમ માટે સાંભળે છે. એમ ઉપરવાળો પૂછશે કે તમે ઇન્સાન બની ગયા તો શું કર્યું, એની એક લીટી છે. કારણ કે હું 400 બોલવી પડે. એમ શું કીધું? એ જ તમે કેટલા બગલા બનાવ્યા અને કેટલી દુકાનો ચલાવી, એ ચલાવી તમે કેટલી ગાડીઓ, એ પ્રભુ તમને ઈ નથી પૂછવાનો. એ ચલાવી કેટલી ગાડીઓ, પ્રભુ તમને ઈ નથી પૂછવાનો. તો પૂછશે શું? તમે કેવું જીવાશો, સમાજને તમે કેવું ઉપયોગી આવ્યા છો, સમાજના કેવા કામ કર્યા છે, એ માણસને જન્મ મરણનો ફેરો પણ ટળી જાય. પણ જો આમ કરવા દીધું છે તો ઉંમર દીકરાની બહુ નાની છે, એ દીકરાને ખરેખર બિરદાવો. હે 18 વરણ અને બિરદાવો થાળીથી. બાપ ધન્ય છે. એને 5 આંગળીનું ભગવાને જે દીધું હોય તો આવી રીતે દાન કરો, પણ કોઈ દી દાન કરીને વાગશે ને મોટું પાપ છે. તો આ હાથ દીધા છે, 2 મિનિટ મને બોલવા દો. જો તો બોલું. જો તમે આને કર કહેવામાં આવે છે, આમ દાન કરો ને એ ઉપરવાળો ગણતરી કહેશે. આ હું કાયમ માટે બોલું છું. આને કર કહેશ. કર દીધા તને સુકાત કરવાય દીન ને દેવાય દાન. પછી મુખેથી એ તે દાદાના લીધેલ નામ હાથેથી હરામ ના ચાખ્યા, ઓલી માળા હરે બોલડા રાખ્યા. વાલા જેદી ધ્રુજ સેવાણી
મોગલ તને પોષશે પ્રાણી. જો તમને ક્યાંક આપ્યું છે દાન કરો, પણ દાન કરીને કોઈ વાગશો નહીં. નરસિંહ મહેતાને કોકે કીધું પ્રભુ તમારા 52 કામ કર્યા, કે મેં નથી કર્યા, એ તો કાળિયા ઠાકર કૃષ્ણએ કર્યા. આને નરસિંહ મહેતો કહેવાય કે મહેતા તમારી દીકરીનું તમારે જાવું પડે, એનો કરિયાવર લઈને તમારે શું લઈને જશો, મારા જેવા તો પાણા બોલ્યા. આજ એ નરસિંહ મહેતા નું જે વેવાયનું ગામ, જે વડનગર, મોદી સાહેબના મોટા ભાઈ આવ્યા છે, વધાવો બાપ તાળીથી. એ વડો પ્રાચીન નગરી, એને સાહેબ નગરી કહેતા હો, વડનગરનો નગરી કહેતા. ત્યાં ખુદ ભગવાનને ધક્કો ખાવો પડ્યો. તમે વિચાર તો કરો, ભગવાન અને ખુદ માં આપણી જાને કહેવાય રૂક્ષમણી, ત્યાં જઈને બધી વ્યવસ્થા કેટલા પવિત્ર, એ તો વિચાર કરો. અને એ ધરતી ઉપર જે આળોટી મોટો થયો આપણા નરેન્દ્રભાઈ મોદી. જો કે એનો નરેન્દ્ર મોદી હું કહું છું, કળયુગનો કૃષ્ણ છે બાપા. 18 વર્ષ તો ના કામ કર્યા જ છે ને કરતા આવે છે, પણ આજ વિશ્વમાં એની નોંધણી લેવા દે કે નરેન્દ્ર મોદી ધન્ય અને પાત્ર છે કળયુગનો કૃષ્ણ છે. એમ પાત્ર આવા જીવશો તો મને તમને સમાજ કોઈ ભૂલશે નહીં બાપ. ભલે માણસને થોડી જિંદગી દીધી, પણ સારું જીવો ને તો મને તમને કોઈ ભૂલશે નહીં. પણ કોઈને નડવાના કામ ન કરો ની મોટામાં મોટી સેવા છે. પણ દાન કરતો હોય ને તેને સાથ સહકાર દો બાપ. આ દીકરો આવા દાન કરે છે, એને તાળીથી વધાવો બાપ. મિત્રો તમે જોયું હશે કે જાનીભાઈ, નીતિનભાઈ જાની, ખજૂરભાઈ ન માત્ર દાન આપીને છૂટી જાય છે, પણ મેં એમના વિડીયો જોયેલા છે. તગારા ઉપાડે છે, સિમેન્ટના પથ્થર ઉપાડે છે આખી ટીમ સાથે. અને બાપુ એ વડીલો જ્યારે એને ભેટે છે, એક દીકરા જેવો વહાલ આપે છે. આજે મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ છીએ, અને એ અનેક મા બાપના દીકરા બન્યા છે બાપુ. એટલે નીતિનભાઈને વધાવી લેજો. નીતિનભાઈ, ખાસ કરીને મોગલધામમાં આવીને કેવું લાગે છે, અને ખાસ કરીને કેટલી વાર આવવાનું થયું છે કચ્છમાં? હું આજે 7 વર્ષ પછી કબરાવ આવ્યો છું, અને હું આવતો હતો એટલે મને ઘણા લોકોએ, અસંખ્ય લોકોએ એવું કીધું કે ભાઈ કચ્છમાં તમે ક્યાંય જાઓ કે ન જાઓ, પણ એકવાર માં મોગલના દર્શન કબરાવ જરૂરથી જાતા આવજો. ધારેલા કાર્ય પૂરા કરે. બાપુએ બધી બહુ સાચી વાતો કરી કે જીવનમાં સારું કમાવ, 10 રૂપિયા કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. અને બાપુની હરેક વાતમાં મેં જોયું, હું માતાજીની આરતીમાં બેઠો હતો, પણ તમે જે આગળ જે જોવો છો એમાં જે એક સેન્ટેન્સ, જે સુવિચારો છે, એમાં બહુ નોંધ લેવા જેવી છે. એટલે બાપુના સરસ વિચારો છે, એને અમલમાં લાવો. અને દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે. તમામ લોકોને આસ્થાનું પ્રતીક એટલે કબરાઓમાં મોગલનું ધામ. એટલે તમામ લોકો આવોમાં મોગલ તમામ લોકોના ધારેલા કાર્ય પૂરા કરે. અને તમામ જેટલા દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દેશ વિદેશથી લોકો આવે છે માના દર્શન કરવા માટે. એટલે માં તમામ લોકોના ધારેલા કાર્ય પૂરા કરે એવી માં મોગલ પાસે પ્રાર્થના. જય. અંતિમ પ્રશ્ન, ખાસ કરીને અકેલા ચલાતા કારવા બનતા ગયા. નીતિનભાઈ, કઈ રીતે વિચાર આવ્યો લોકોના દુઃખ દર્દ હરવાનો? આજે લોકો સ્વાર્થી બની ગયા છે, પોતાનું જ વિચારે, પણ તમે બીજા માટે જીવ્યા છો. જેમ મોદી સાહેબે અંત્યોદયની વાત કરી, છેવાડાના માણસની તમે પીડા સમજી. શરૂઆત કેવી રીતે થઈ? બાપુએ એક બહુ સરસ વાત કરી કે બેન દીકરીઓ ભાણેજોને તમે જેટલું દાન કરશો એનાથી મોટું કોઈ દાન નથી. એટલે હું પોતે બેન દીકરીઓ, ભાણેજ, મારો ભાણેજ મને ઘણી વાર પગે લાગતો હોય તો હું એમ કહું કે ભાઈ ભાણેજને પગે ન લગાય, અમારે તમને પગે લગાય. એટલે હું આજે બધું જોતો હતો બાપુનું, બહુ સરસ વિચારો છે. અને રહી વાત મારી, તો મેં અત્યાર સુધીમાં 355 ઘર બનાવ્યા છે. અને જેટલા ઘર બનાવ્યા હોય, કદાચ એ પહેલા ઘરથી લઈ અને અત્યાર સુધીના તમામ ઘરોમાં પહેલા દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધી હું ત્યાં ઊભો રહું છું, ત્યાં તગારા ઉપાડું છું, સિમેન્ટ કરું છું. ઘણીવાર કેવું હોય છે કે તમે તમારા પૈસા ખર્ચતા હો, પણ જે તમે ગરીબોની સેવા કરો એનાથી મોટું કોઈ દાન નથી. કદાચ કોઈ મંદિર બનતું હોય એમાં તમે ઈંટો ઉપાડો, એમાં તમે તગારો ઉપાડો, એમાં તમે મજૂર બની અને કામ કરો છો ને, સાચી સેવા હું એ માનું છું કે એ સેવા છે. એટલે જેટલા પણ ગરીબોના ઘર બનાવું છું, તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારા ફાધર 5 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, એના આશીર્વાદ એ રાજી થતા હશે કે મારા દીકરાએ મારા માટે કંઈક સારું કર્યું. અને બાપુની બીજી એક વાત મને બહુ સારી લાગી કે મા બાપને પૂછો, મા બાપની સેવા કરો. એટલે આમાંથી જેટલા લોકો છે, તમે કદાચ તમારા મા બાપને પૂછીને જે પણ કાર્ય કરશો, એટલે તમારા મા બાપનો જે આત્મા છે એ ઠરશે, અને તમને જે અંતરથી જે આશીર્વાદ આપશે એનાથી મોટા કોઈ આશીર્વાદ નથી. એટલે મા બાપનું પણ એટલું કહેલું કરો, મા બાપને ધ્યાનમાં. કેમ કે સોશિયલ મીડિયાના યુગમાં બાપુ યંગ જનરેશન છે, મા બાપને ઘણીવાર એવું કહેતી ભાઈ તમને શું ખબર પડે, પણ મા બાપે આપને જન્મ આપ્યો છે એટલે મા બાપનું માનો, ગુરુનું માનો, સાધુ સંતોનું માનો.
માતાજીમાં તમે શ્રદ્ધા રાખો એટલે ધારેલા કાર્યમાં મોગલ હંમેશા પૂરા કરશે. જય હો, ખૂબ જય હો. ખૂબ સરસ. બસ આમાંથી આપણે પ્રેરણા લઈ અને જેટલું પણ થઈ શકે, આપણે કદાચ મકાન ન બનાવી શકીએ પણ જેમ વાત કરી કે શ્રમ યજ્ઞ કરશો ને, કોઈકનું કંઈક બનતું અને તમે ખાલી એકાદ તમે એક પથ્થર ઉપાડશો કે એકાદ તગારું ઉપાડશો ને તો એ તમારું જે છે એ સાર્થક છે. અને ખૂબ ખૂબ બાપુ પણ સેવકની વાત કરે છે, અહીંયા ઘણા બધા સેવકો કામ કરે છે, તો એમાંથી પ્રેરણા લઈ ખૂબ ખૂબ આભાર. બહુ સરસ. નીતિનભાઈના જીવનમાંથી પ્રેરણા લેજો. જય મોગલ, જય વડવારી.